વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું, એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે અને ઔદ્યોગિક વિકાસ માટે જે સરકારે લીધેલા પગલાં છે એ આપણે જોઈ લઈએ. આપણે ઔદ્યોગિક વિકાસ માટે જે સરકારે લીધેલા પગલાં છે એ વિશે આપણે સમજી ગયા હતા. હું ફરીથી યાદ કરાવી દઉં. એમાં જે મુદ્દા છે, જે 7 મુદ્દા છે એ દરેકે દરેક સમજાવવાના રહેશે. સૌપ્રથમ છે કે જે રાજ્યની માલિકીના સાહસો, કે કેવી રીતે સરકાર છે એ પોતે પાયા અને જે ચાવીરૂપ એવા ઉદ્યોગો છે એની રચના કરે છે અને જે મૂડીની જરૂરિયાત હોય છે એ શું કરે છે, જે પૂરી પાડે છે અને એના લીધે ઉદ્યોગ ધંધાઓની સૌથી વધારે શું કરવામાં આવે છે, મદદરૂપ પૂરી પડે છે. બીજો છે કે જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન. આગળનો મુદ્દો છે કે જે આયાત જકાત, એટલે કે આયાત પર જે વેરાઓ હોય છે, જે ટેક્સ કર લેવામાં આવે છે, તો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાઓની જે હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગો હોય છે તો એમને એક રક્ષણ પૂરું પાડે છે આયાત જકાત દ્વારા. આગળનો મુદ્દો છે કે જે ટેકનિકલ કૌશલ્ય અને જે તાલીમ, કે કેવી રીતે નવી નવી ટેકનોલોજી છે તેમજ જે નવીન પ્રકારની જે વસ્તુઓ છે અને એ વસ્તુઓ છે એનું વેચાણ કેવી રીતે વધારવું, કેવી રીતે સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરવું, આ બધા જ વિષયોની જે તાલીમ આપે છે કે જેના કારણે ઉદ્યોગ ધંધાઓ શું કરી શકે, સૌથી વધારે સફળ કામગીરી કરી શકે, એટલે કે સૌથી વધારે કાર્યક્ષમ બની શકે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે કોઈ પણ ધંધો છે તેમાં જો નવીન ટેકનોલોજી છે એ ઉમેરવામાં આવે છે તો જે તે વસ્તુ છે એ શું જોવા મળશે, આપણને તદ્દન થોડી ડિફરન્ટ જોવા મળે છે. તો આ એક શું છે કે ટેકનોલોજીનો જે આવિષ્કાર આપણે કહી શકીએ. તો આમ સરકાર આ સુવિધાઓ પૂરી પાડે છે. આગળનો મુદ્દો છે કે જે આર્થિક સહાય, કે ઉદ્યોગો છે એની વિવિધ રીતે સરકાર કે મદદરૂપ થાય છે, જે તે ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરે છે અને એમને મદદરૂપ થાય છે સરકાર. આગળનો મુદ્દો છે કે જે પાયાની સુવિધા અને 7મો મુદ્દો છે કે વિવિધ સંસ્થાઓ અને જે નીતિઓની રચના. આમ સરકારે ઔદ્યોગિક વિકાસ માટે આ રીતે પગલાં લે છે. હવે આપણે જોઈએ કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. હવે આ ક્વેશ્ચન છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એની સ્થાપના જે અમલ આપણે ક્યારે કરવામાં આવે છે. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે અમલ છે 1 એપ્રિલ 2000થી શરૂ થયો છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એનો અમલ ક્યારથી કરવામાં આવે છે. કઈ સાલથી પૂછાય તો 2000, અને આખું પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં VSQમાં કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી કરવામાં આવે છે, તો 1 એપ્રિલ 2000થી. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કે જેનો મુખ્ય આશય છે કે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું જે આપણે કહીએ કે અંકુશમુક્ત કે જે નિયમો એનું નિકાસ કરવા માટેનું જે વાતાવરણ સર્જવાનું છે અને આર્થિક રીતે જે કરમુક્ત કરવામાં આવે છે એવો વિસ્તાર ઊભો કરવામાં આવે છે. કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એમાં જે સ્પેસિફિક કે કરમુક્ત વિસ્તારોની રચના કરવામાં આવી છે, તો એને આપણે કહી શકીએ કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. હવે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એમાં જે ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતકૂચ, કેરળ, કંડલા અને સુરત, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પાલતા તેમજ નોઈડાનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. હવે આપણે આ ક્વેશ્ચન સમજીએ. એક્ઝામમાં પૂછાય કે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો, તો દરેક મુદ્દા છે ને વિસ્તૃતમાં સમજાવવાના રહેશે. હવે અહીંયા નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ છે એના કુલ 10 પોઈન્ટ છે. મેં જો સૌપ્રથમ તમને દર્શાવ્યા છે લખી અને ડ્રો કરીને, પછી આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજશું. આમ તો આપણે આગળ શીખી ગયા કે નાના પાયાના ઉદ્યોગો છે એમાં કેટલું મૂડીરોકાણ જોઈએ છે. તો સૌપ્રથમ છે કે જે મૂડીરોકાણના કદના આધારે આપણે ઉદ્યોગોના પ્રકારો શીખ્યા હતા. તેમાં કુલ કેટલા ઉદ્યોગોના પ્રકારો હતા, તો 5. હું ફરીથી યાદ કરાવી લઉં કે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો આપણે શીખ્યા હતા. તેમાં ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, મધ્ય કદના જે ઉદ્યોગ અને સૌથી મોટા પાયાના ઉદ્યોગ. આમ 5 પ્રકારે મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર પાડવામાં આવે છે. હવે અહીંયા આપણે નાના પાયાના ઉદ્યોગો છે એ શું મહત્ત્વતા ધરાવે છે, એ કઈ રીતે અગત્યતા ઇમ્પોર્ટન્ટ છે, કે કેવી રીતે પોતે રોજગારી સર્જન કરવામાં, નિકાસ કરવામાં, કેવી રીતે વિકાસનો દર જે ઊંચો લઈ જવા માટે મદદરૂપ થાય છે. તો આમ નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ છે આપણે કેટલું કરવાનું છે,
તો આ ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગમાં મૂડીરોકાણ કેટલું કરવાનું છે? તો 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવાનું છે. અને આ ઉદ્યોગો છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી અને મોટા ઉદ્યોગો છે એને મદદરૂપ થાય છે એવી રીતે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જે નાના પાયાના ઉદ્યોગો છે એ મૂડી પ્રધાન પદ્ધતિ નહીં, પરંતુ કેવી પદ્ધતિ? શ્રમ પ્રધાન પદ્ધતિનો ઉપયોગ કરી અને એવી વસ્તુનું ઉત્પાદન કરે કે જે મોટા પાયાના ઉદ્યોગો છે એને શું થશે? મદદરૂપ થઈ શકે છે. એવી રીતે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને મૂડીની જરૂરિયાત કેવી છે? ઓછી છે. જે મોટા પાયાના ઉદ્યોગોમાં વધુ મૂડીની જરૂરિયાત છે. એટલે અહીં નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ કેવું કરવામાં આવે છે? તો ઓછું કરવામાં આવે છે. અને મોટા પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ ક્ષમતા એ વધારે છે. મધ્ય કદના ઉદ્યોગો છે એમાં પણ મૂડીરોકાણ વધારે છે. અને મધ્ય પાયાના ઉદ્યોગો છે એમાં કેટલું મૂડીરોકાણ જોઈશે? તો નાના પાયાના ઉદ્યોગ કરતાં વધારે, એટલે કે 5 કરોડથી વધુ મૂડીરોકાણની જરૂરિયાત રહેશે. તો આમ હવે આપણે જોઈએ, સૌપ્રથમ છે કે રોજગારીનું સર્જન, બીજો મુદ્દો છે ઉત્પાદન વૃદ્ધિ, ત્રીજો છે ઉત્પાદન એકમમાં જ વૃદ્ધિ, ચોથો મુદ્દો છે નિકાસો, પાંચમો છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, છઠ્ઠો મુદ્દો છે વિદેશી હુંડિયામણની બચત, સાતમો છે સમયનો ટૂંકો ગાળો, આઠમો પોઈન્ટ છે સમતોલ પ્રાદેશિક વિકાસ, નવમો છે વિકેન્દ્રીકરણ અને 10મો મુદ્દો છે ઊંચો વિકાસ દર. આમ કુલ 10 મુદ્દા છે કે જે નાના પાયાના ઉદ્યોગોનું છે ઇમ્પોર્ટન્ટ કેવી રીતે અગત્યતા છે. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે રોજગારી સર્જન, કે નાના પાયાના ઉદ્યોગો છે એના દ્વારા કેવી રીતે રોજગારીનું સર્જન થઈ શકે છે. તો નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારીનું સર્જનની શક્યતાઓ રહેલી છે, જેનું મુખ્ય કારણ છે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. મેં સૌપ્રથમ તમને વાત કરી કે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડી પ્રધાન નહીં, પરંતુ કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે છે? તો શ્રમ પ્રધાનથી. એટલે કે સૌથી વધારે શ્રમિકો છે એ પોતે કાર્ય કરી શકે છે, પોતે જોડાઈ શકે છે. અને જો કોઈ પણ શ્રમિક છે એ કામ કરે છે તો એને સામે શું મળશે? વેતન મળશે. અને વેતન મળે છે તો શું થશે? ઓટોમેટિક આપણે કહી શકીએ છીએ રોજગારી. અને એના દ્વારા નાના પાયાના ઉદ્યોગો છે સૌથી વધારે રોજગારીનું સર્જન કરી શકે છે મોટા પાયાના ઉદ્યોગ કરતાં. અને મોટા પાયાના ઉદ્યોગોમાં શું છે કે જો ટેકનોલોજી છે, કોઈ ટેકનિકલ યંત્ર છે એના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તો શ્રમિકોની જરૂરિયાત કેવી થશે? ત્યાં ઓછી જોવા મળે છે. પરંતુ જે નાના પાયાના ઉદ્યોગો છે એમાં શ્રમિકોની જરૂરિયાત કેવી છે? સૌથી વધારે. એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી અને સૌથી વધારે જે તે પ્રોડક્શન છે એ કરવામાં આવે છે, વસ્તુઓનું ઉત્પાદન. હવે અહીંયા જો 1994-95માં નાના પાયાના ઉદ્યોગો છે એ કેટલું રોજગારીનું સર્જન કરી શકે છે? તો અહીં દર્શાવ્યું છે કે જે નાના પાયાના ઉદ્યોગો છે 191.40 લાખ રોજગારીનું સર્જન એ 95ની સાલમાં કરવામાં આવે છે કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા. અને એમાં વધારો કરી અને 2001-02માં જે કેટલું રોજગારી અપાવી શકે છે? તો 249.33 લાખ. અને વર્ષ 2011-12માં રોજગારી જુઓ, આપણે જાણીએ છીએ કે 94-95 કરતાં વર્ષ 2011-12માં છે એ રોજગારી કેટલી અપાવી શકે છે? તો 1012.59 લાખ રોજગારી જુઓ. એકંદરે આપણે કહી શકીએ છીએ કે રોજગારીનું પ્રમાણ એ વધતું જોવા મળે છે. તો આમ નાના પાયાના ઉદ્યોગો છે એ સૌથી વધારે રોજગારી અપાવી શકે છે. કે 95ની વાત કરીએ તો 95માં જે રોજગારીનું સર્જન કર્યું હતું કે 191.40 લાખ, એના કરતાં 2001માં વધ્યું છે રોજગારીનું પ્રમાણ. અને એના કરતાં પણ સૌથી વધારે 2012માં છે 1012.59 લાખ રોજગારી છે એ સૌથી વધારે નાના પાયાના ઉદ્યોગો દ્વારા દરેક જે સર્જનનો ફાળો વધારે છે. તો આમ આપણે એકંદરે કહી શકીએ છીએ કે મોટા પાયા કરતાં પણ નાના પાયાના ઉદ્યોગો છે એમાં રોજગારીનું સૌથી વધારે સર્જન કરી શકે છે. કે જે તે વ્યક્તિ છે એ નાનો મોટું શું કરી શકે છે? કાર્યમાં જોડાઈ શકે છે. નાના મોટા ઉદ્યોગો છે એના દ્વારા એ રોજગારી સૌથી વધારે મેળવી શકે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે ઉત્પાદન વૃદ્ધિ. હવે ઉત્પાદન વૃદ્ધિ છે એ કેવી રીતે નાના પાયાના ઉદ્યોગોમાં જોવા મળે છે? તો મોટા પાયાના ઉદ્યોગો છે એ યંત્રોનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. મોટા પાયાના ઉદ્યોગો છે એ શું જોવા મળે છે? ઉત્પાદન કરે છે, પણ કેવું કે જે તે ટેકનિકલ યંત્રોનું કે જે અન્ય વસ્તુઓ છે એમાં ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે. જે યંત્રો જોવા મળે છે, ટેકનોલોજીનો સૌથી વધારે જે આવિષ્કાર કરવામાં આવે છે, કેવા ટેકનિકલ યંત્રો બનાવે છે, તો મોટા પાયાના ઉદ્યોગ. નાના પાયાના ઉદ્યોગો શું કરે છે કે જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે કે જે જરૂરિયાત છે
એવી વસ્તુનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગો દ્વારા કરવામાં આવે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. કોઈ પણ યંત્ર બનાવશો ટેકનિકલ તો એમાં શું થશે, સમય ખૂબ લાગશે. 5 કે 6 દિવસમાં બની શકે છે ના, એમાં સમય ખૂબ લાગશે. પરંતુ આ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એમાં નક્કી છે ટાઈમ સમય કે ભાઈ આટલી સમય મર્યાદાની અંદર એ વસ્તુ ઉત્પાદન કરી શકીએ છીએ આપણે. તો એ નાના પાયાના ઉદ્યોગો દ્વારા સરળતાથી ઉત્પાદન કરવામાં આવે છે. હવે અહીંયા જોઈએ કે ઉત્પાદન વૃદ્ધિ અલગ અલગ વર્ષોમાં આપેલી છે. તો વર્ષ 1994-95માં રૂપિયા 1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું. અને જે વર્ષ 2001-2 દરમિયાન વધારો થયો છે, જો ઉત્પાદન જે 95માં છે ઉત્પાદન એના કરતાં 2001 અને 2માં જે ઉત્પાદન એ વધ્યું છે નાના પાયાના ઉદ્યોગો દ્વારા, એ ઉત્પાદનનું પ્રમાણ છે રૂપિયા 2,82,270 કરોડ થયું છે. અને એમાં પણ વધારો થઈ અને વર્ષ 2011-12માં ઉત્પાદન વૃદ્ધિ છે એ રૂપિયા 18,34,332 કરોડ ઉત્પાદને જોવા મળે છે આપણને. તો આમ આપણે એકંદરે કહી શકીએ કે જે વર્ષ 94-95 કરતાં ઉત્પાદને 11-12માં એ સૌથી વધારે નાના પાયાના ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. અને અહીં મૂડીની જરૂરિયાત કેવી છે, ઓછી. મોટા પાયાના ઉત્પાદન જે આપણે યંત્રો કરીએ છીએ એમાં મૂડીની જરૂર સૌથી વધારે છે, પરંતુ નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી કેવી છે, જે ઓછું રોકાણ કરે છે મોટા પાયા કરતાં. એટલે કે 25 લાખથી વધારે મૂડીની આવશ્યકતા છે અને 5 કરોડથી ઓછું મૂડી રોકાણ અહીંયા જોઈશે આ ઉદ્યોગોમાં. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે ઉત્પાદન એકમમાં વૃદ્ધિ. તો નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની જે સરકાર છે અને લોકો તેમાં ખૂબ રસ ધરાવે છે. કેમ કે સૌથી વધારે રોજગારી પણ કોણ અપાવી શકે છે, તો નાના પાયાના ઉદ્યોગો. એટલે સરકાર પણ એવો પ્રયત્ન કરે છે કે સૌથી વધારે નાના પાયાના ઉદ્યોગો છે એ સ્ટાર્ટ થાય, એટલે કે સૌથી વધારે એવા ઉદ્યોગો કરે કે જેથી ઘણા બધા લોકો છે એનું રોજગારી સરળતાથી મળી શકે. તો આમ સરકાર પણ શું કરે છે, ખૂબ જ આ ઉદ્યોગોમાં રસ ધરાવે છે કે જે તે સહાય સરકાર પૂરી પાડે છે. આપણે અગાઉ શીખી ગયા કે સરકાર શું કરે છે કે જે કેવી રીતે ઉદ્યોગ ધંધા શરૂઆત કરવા, જે મૂડીની જરૂરિયાત છે, અન્ય દરેક વસ્તુઓ છે એમાં સરકારે મદદરૂપ થાય છે. તો ભારતમાં વર્ષ 94-95માં અહીં જો દર્શાવ્યું છે કે 79.60 લાખ નાના જે એકમો હતા, કે ઉત્પાદન એકમો છે એ કેટલા જોવા મળે છે. અને વર્ષ 2001-2માં એમાં વધારો કર્યો છે ઉત્પાદન એકમમાં, કે જે ઉદ્યોગો છે એ વધતા ગયા છે. તો એ ઉદ્યોગોનું પ્રમાણ વધી અને 105.21 લાખ થયા છે. અને વર્ષ 2011-12માં એમાં વધારો થયો છે અને એ છે 447.73 લાખ એકમો છે. ત્યાં સુધી આપણે જુઓ જે ઉદ્યોગો છે એનું પ્રમાણ વધ્યું છે કે 94-95 કરતાં વર્ષ 2011-12 છે એમાં ઉદ્યોગો છે નાના પાયાના સૌથી વધારે વિકાસ પામી શકે છે. અને આ નાના પાયાના ઉદ્યોગો છે એનો વિકાસ દ્વારા જે જરૂરિયાતની વસ્તુઓ છે એનું ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. તો આમ આપણે એકંદરે કહી શકીએ કે વર્ષ 1995 કરતાં વર્ષ 2012માં જે ઉત્પાદન એકમો છે નાના પાયાના ઉદ્યોગો છે એનું પ્રમાણે વધતું જોવા મળે છે. શેના આધારે આપણે કહી શકીએ, તો આંકડાકીય માહિતીના આધારે. હવે ચોથો મુદ્દો છે કે જે નિકાસો, કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે નાના પાયાના ઉદ્યોગો દ્વારા, તો એ વસ્તુઓ શું કરવામાં આવે છે, નિકાસ કરવામાં આવે છે, કે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. આપણે સ્વાભાવિક જાણીએ છીએ કે જો ઉત્પાદન વધે છે તો એ વસ્તુ શું કરવામાં આવશે, એ વસ્તુનું નિકાસ કરવામાં આવે છે. આયાતનું પ્રમાણ ઘટશે, કે આપણા દેશમાં જે વસ્તુ ઉત્પાદન થશે તો આપણે શું કરીશું, એ વસ્તુની અન્ય દેશમાં જે જરૂરિયાત છે તે વસ્તુ આપણે સરળતાથી પહોંચાડી શકીશું. અને એ વસ્તુ દ્વારા આપણને સૌથી વધારે નાણાકીય જે આવક થશે, એટલે કે આપણા દેશમાં ઇન્કમમાં વધારો જોવા મળશે. તો ભારત દ્વારા વર્ષ 1994-95માં કે કેટલી નિકાસ કરવામાં આવી હતી, તો અહીં દર્શાવ્યું છે કે વર્ષ 1994-95માં રૂપિયા 29,068 કરોડની નિકાસ થઈ હતી. અને એમાં વધારો થઈ અને વર્ષ 2001-2માં રૂપિયા 71,244 કરોડની નિકાસ કરવામાં આવી હતી. અને વર્ષ 2006-07માં રૂપિયા 1,70,600 સુધી એમાં વધારો થયો હતો. તો આમ આપણે એકંદરે કહી શકીએ કે
1995 છે એના કરતાં વર્ષ 2006-07માં કે નિકાસનું પ્રમાણ વધ્યું છે. કેમ? તો અગાઉ આપણે મુદ્દો શીખી ગયા કે જે તે વસ્તુઓ છે જે ઉત્પાદન કરનાર ઉદ્યોગો છે એનું પ્રમાણ વધ્યું એટલે એકંદરે જે તે વસ્તુનું પ્રોડક્શન વધશે તો વસ્તુની નિકાસ પણ કેવી થશે? વધારે થશે. જો ઉદ્યોગ ધંધા જેટલા વિસ્તાર પામે છે, જેટલા વિસ્તરણ જોવા મળે છે એટલી પ્રોડક્શન શું થશે? વધશે. અને પ્રોડક્શન વધે છે તો જે તે વસ્તુની આપણે નિકાસ પણ સરળતાથી કરી શકીએ છીએ. કે નાના પાયાના ઉદ્યોગો છે એની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની જે વિદેશમાં વધતી માંગ દર્શાવે છે. એકંદરે આપણે શું કહી શકીએ કે સૌથી વધારે નિકાસ કરવામાં આવે છે તો એ વસ્તુથી ભારતની જે વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં માંગ દર્શાવે છે કે વિદેશમાં એ વસ્તુની જરૂરિયાત છે તો જ આપણે વસ્તુ નિકાસ કરીએ છીએ. અધરવાઇઝ આપણે એ વસ્તુ શું કરી શકીએ? નિકાસ કરી શકીએ નહીં. કે અન્ય દેશમાં માંગ છે તો આપણે વસ્તુ સરળતાથી એ જે તે સમય મર્યાદાની અંદર આપણે પહોંચાડી શકીએ છીએ. આપણી પાસે પણ એ વસ્તુ સરળતાથી ઉત્પાદન કરી શકીએ છીએ. માટે આપણે વસ્તુ અન્ય દેશને સરળતાથી પહોંચાડી શકીએ છીએ. તો એ દ્વારા આપણને શું મળશે? આવક મળશે. કે જે વસ્તુની નિકાસ કરીએ છીએ તો એ નિકાસ દ્વારા ભારતને જે વિદેશી ઉન્નયનની આવક એ મોટા પ્રમાણમાં મળશે. તો હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ નાના પાયાના ઉદ્યોગો છે એમાં સૌથી વધારે મહત્ત્વની છે. કેમ? તો જે તે વ્યક્તિઓ છે એની રોજગારી નાના પાયાના ઉદ્યોગો સૌથી વધારે અપાવી શકે છે. અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ ક્યાં થશે? તો મોટા પાયાના જે એકમો છે એનું ઉત્પાદન કરવામાં સૌથી વધારે મૂડીની જરૂરિયાત છે. કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. ઉત્પાદન છે એની જે બે પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. એક તો મૂડી પ્રધાન છે અને બીજું છે શ્રમ પ્રધાન. એટલે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન છે મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. જ્યારે એવા ઉદ્યોગોમાં સૌથી વધારે મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. કેમ? તો જે શ્રમિકો છે એ ઓછા જોઈશે પરંતુ મૂડીની જરૂરિયાત કેવી છે? સૌથી વધારે. ત્યારે નિયોજક અને જે જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં. જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તે ઉત્પાદન શ્રમ આધારિત છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? તો શ્રમ પ્રધાન. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં ઉત્પાદન એ શાના આધારિત હોય છે? તો શ્રમ આધારિત. અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં ઉત્પાદન એ મૂડી આધારિત જોવા મળે છે. અને આ ઉદ્યોગો જે નાના પાયાના ઉદ્યોગો છે એ સૌથી વધારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા જ ઉત્પાદન કરે છે. એટલે કે તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીની જરૂરિયાત છે. અહીં જે શ્રમિકો છે એ જરૂરિયાત કેવી છે? સૌથી વધારે. જ્યારે મૂડીની જરૂરિયાત ઓછી જોવા મળે છે. એનાથી વિરુદ્ધમાં જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં સૌથી વધારે મૂડી છે અને શ્રમિકો કેવા છે? ઓછા જોવા મળે છે. અને આ ઉદ્યોગો છે એટલે કે ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. અને આપણા ભારત દેશ છે એમાં જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા નાના પાયાના ઉદ્યોગો છે એ સૌથી વધારે જે વિકાસ કરવામાં આવે છે એના એકંદરે રોજગારી સૌથી વધારે અપાવી શકાય છે. કે જે તે વ્યક્તિ જે શ્રમિકો છે એને સૌથી વધારે નાના પાયાના ઉદ્યોગો દ્વારા રોજગારી આપવામાં આવે છે. એટલું મોટા પાયાના ઉદ્યોગો છે એમાં પ્રમાણે એટલું રોજગારી છે અપાવી શકતા નથી જેટલું નાના પાયાના ઉદ્યોગો દ્વારા રોજગારી શ્રમિકને અપાવી શકે છે. હવે છઠ્ઠો મુદ્દો જોઈએ કે જે વિદેશી ઉન્નયનની બચત. તો નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી ઉન્નયનની આવક મેળવી આપે છે. આપણે અગાઉ સમજ્યા મુદ્દો કે જે નિકાસનું પ્રમાણ છે એકંદરે કેવું છે? વધતું જ જાય છે. કે 1995ની વાત કરીએ એના કરતાં 2007ની વાત કરીએ તો નિકાસનું પ્રમાણ એકંદરે કેવું છે? વધે છે. તો નિકાસનું પ્રમાણ વધે છે એનો અર્થ આપણે એવો કહી શકીએ કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે તે વસ્તુનું ઉત્પાદન કેવું કરવામાં આવે છે? સૌથી વધારે. અને સૌથી વધારે જો ઉત્પાદન હાથ ધરવામાં આવે છે એટલે કે નવા નવા ધંધાઓ સ્ટાર્ટ કરવામાં આવે છે, નવા જે પ્રોડક્શન હાથ ધરવામાં આવે છે તો એનો મિનિંગ શું થશે? કે વસ્તુ આપણી પાસે સૌથી વધારે છે અને એ વસ્તુની માંગ વિદેશમાં સૌથી વધારે છે. જો માંગ વિદેશમાં વધે છે તો એકંદરે આપણે વસ્તુ નિકાસ કરીશું અને નિકાસ દ્વારા વિદેશી ઉન્નયનની આવક એ સૌથી વધારે મેળવી શકીએ છીએ.
તો આમ વિદેશી હુંડિયામણ શું થશે, આપણી પાસે સૌથી વધારે આપણે મેળવી શકીએ છીએ. અને મોટાભાગની જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોનું પ્રમાણ ઘટે છે અને જેથી વિદેશી હુંડિયામણ છે એનો ખર્ચ પણ ઘટે. હવે જે તે જરૂરિયાતની વસ્તુ જો આપણા દેશમાં જ આપણે મળતી હોય છે તો આપણે અન્ય દેશ પાસેથી શું કરીશું, એ વસ્તુ એ ખરીદી નહીં કરીએ, એટલે કે આપણે આયાતો નહીં કરીએ. આયાતો કેમ નહીં કરીએ કે આપણા દેશમાં જે વસ્તુ આપણને હકીકતમાં એ ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. જો ઉત્પાદન આપણે કરીએ છીએ તો એ વસ્તુનું પ્રમાણ આપણે ઘટાડીશું, કે અન્ય દેશ પાસેથી આપણે એ વસ્તુ શું કરીશું, ઓર્ડર નહીં કરીએ, એટલે કે મંગાવીશું નહીં, આપણે આયાતનું પ્રમાણ ઘટાડીશું અને જેના કારણે જે વિદેશી હુંડિયામણનો ખર્ચ એકંદરે શું થશે, ઘટશે. કે જે તે વિદેશી હુંડિયામણનો ખર્ચ થાય એ કેવો થશે, ઓછો. આમ તો આપણે જાણીએ છીએ કે જો વસ્તુ આપણે અન્ય દેશ પાસેથી મંગાવીએ તો એમાં ટેક્સ દરેક વસ્તુમાં ઇન્ક્લુડ થયેલો છે, એટલે આપણે એ ટેક્સ ભરીએ છીએ તો વસ્તુ છે તે આપણને કેવી પડે છે, કોસ્ટલી પડે છે. અને આપણા દેશમાં જો એ વસ્તુ આપણને સરળતાથી મળી શકે છે તો એ વસ્તુ આપણને કેવી પડશે, જે ઓછા ખર્ચે આપણને વસ્તુ એ સરળતાથી મળી શકે. તો આમ વિદેશી હુંડિયામણની બચત એ નાના પાયાના ઉદ્યોગો દ્વારા આપણને સરળતાથી કરી શકીએ છીએ. આગળનો 7મો મુદ્દો સમજીએ કે જે સમયનો ટૂંકો ગાળો. તો આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. જે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થાય. કેમ? તો આ ઉદ્યોગો છે એમાં ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એવી ચીજવસ્તુનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં શરૂ કરાવવી જરૂરી પ્રમાણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. કેવી રીતે ઉત્પાદન કરવાનું છે? તો આ સમયગાળો કેવો આપણે કે જે નાનો છે અને ટૂંકા ગાળામાં ઉત્પાદન કાર્ય એ શરૂ કરવામાં આવે છે. એટલે કે દેશમાં જે તે વસ્તુની અછત જોવા મળે છે અને એ વસ્તુનું ઉત્પાદન સૌથી પહેલાં કરવામાં આવે છે નાના પાયાના ઉદ્યોગો દ્વારા. કેવી રીતે કરવામાં આવે છે? તો જે તે વસ્તુ જરૂરિયાત છે એ વસ્તુનું શું કરવામાં આવે છે, સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે. કે જે વસ્તુની અછત છે એ વસ્તુનું જ સરકાર કે ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. અને એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે કે આપણે શું કરી શકીશું, અન્ય દેશમાં એ વસ્તુની સરળતાથી નિકાસ કરી શકીએ અને નિકાસ દ્વારા સૌથી વધારે વિદેશી હુંડિયામણ દ્વારા આવક આપણે મેળવી શકીએ છીએ. તો આમ નાના પાયાના ઉદ્યોગોમાં જે સમયગાળો છે એ કેવો જોવા મળશે, ટૂંકો ગાળો, કે ઝડપી અને સરળતાથી આપણે શું કરીએ, ઉત્પાદને કરી શકીએ છીએ. હવે આપણે 8મો મુદ્દો જોઈએ કે જે સમતોલ પ્રાદેશિક વિકાસ. હવે આપણે 8મો મુદ્દો જોઈએ કે જે સમતોલ પ્રાદેશિક વિકાસ, કે નાના પાયાના ઉદ્યોગો છે એના દ્વારા કેવી રીતે સમતોલ પ્રાદેશિક વિકાસ થઈ શકે. તો મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો છે ઓછી મૂડીની જે જરૂરિયાત જોવા મળે છે અને ઓછી સાધન સામગ્રી અને ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકે. મોટા પાયાના જે ઉદ્યોગો છે એની કમ્પેરિઝનમાં આપણે નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીની જરૂરિયાત કેવી છે, ઓછી જોવા મળશે. હા, ચોક્કસ મૂડીનું રોકાણ કરવામાં આવે છે, પરંતુ કેવું છે કે ઓછું, કે 25 લાખથી વધુ છે અને 5 કરોડથી જે ઓછું મૂડીરોકાણ દ્વારા આ ઉદ્યોગ સરળતાથી શરૂ કરી શકીએ છીએ. એટલે કે નાના પાયાના ઉદ્યોગો છે એમાં જે મૂડીની જરૂરિયાત કેવી જોવા મળશે, ઓછી, તેમજ જે ઓછી સાધન સામગ્રી એટલે કે જે ટેકનિકલ યંત્રો છે એની વપરાશ પણ કેવી ઓછી જોવા મળશે. તો એના દ્વારા આ ઉદ્યોગો સરળતાથી શરૂ કરવામાં આવે છે અને આપણે કોઈ પણ ભાગ છે કે કોઈ પણ દેશ છે, કોઈ પણ ખૂણે આ નાના ઉદ્યોગો સરળતાથી આપણે શરૂ કરી શકીએ છીએ. એટલે કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિક અને ગરીબો તેમજ વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડી શકાય છે. કે જે નાના પાયાના ઉદ્યોગો દ્વારા સૌથી દરેક વ્યક્તિને શું કરવામાં આવે છે, રોજગારી અપાવવામાં આવે છે અને જે ધનિક અને ગરીબો તેમજ જે વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતાએ સરળતાથી ઘટાડી શકીએ છીએ. તો આમ જે સમતોલ પ્રાદેશિક વિકાસ એ શક્ય બને છે નાના પાયાના ઉદ્યોગો દ્વારા. હવે આપણે જોઈએ 9મો મુદ્દો કે જે વિકેન્દ્રીકરણ. તો મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના જે વર્ગ દ્વારા ચલાવતા આપણે જોવા મળે છે. મોટા પાયાના ઉદ્યોગો છે એ ધનિક, કેમ? તો જે વ્યક્તિ પાસે સૌથી વધારે મૂડીનું રોકાણ કરવાની ક્ષમતા છે, કેમ કે એ ઉદ્યોગોમાં સૌથી વધારે મૂડીની જરૂરિયાત છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડી રોકાણ કેવું છે, ઓછું છે અને એની કમ્પેરિઝનમાં જે મધ્ય પાયાના ઉદ્યોગ છે અને મોટા પાયાના, તો મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાની ક્ષમતા સૌથી વધુ જોઈએ તો જ એ ઉદ્યોગ સરળતાથી આપણે કરી શકીએ. હા, ભલે ટેકનિકલ યંત્રોનું જ જે ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ મૂડીરોકાણ કેવું છે, સૌથી વધારે. કેમ? તો મૂડીરોકાણ વધારે કેટલું, તો 10 કરોડથી
વધારે એટલે કે 10 કરોડ મૂડીરોકાણની જરૂરિયાત છે અને એમાં સૌથી વધારે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી અને મૂડીરોકાણ કરી અને જે તે યંત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે આ ઉદ્યોગો છે એ ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા એ ચલાવવામાં આવે છે. કેમ તો તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. આ ઉદ્યોગમાં મૂડીરોકાણ કેવું છે 10 કરોડ એટલે કે જેથી મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે. મોટા પાયાના ઉદ્યોગો છે એમાં શું જોવામાં આવે છે કે જે મૂડી અને સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ જે કરાવે છે. અને નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના ઉત્પાદકો દ્વારા શરૂ કરવામાં આવે છે. કે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ કરવામાં આવે છે ચોક્કસ, પરંતુ કેટલું છે તો મોટા પાયાના ઉદ્યોગો કરતાં જે ઓછું મૂડીરોકાણ છે એટલે કે 25 લાખથી વધારે મૂડીરોકાણની જરૂરિયાત છે. એના દ્વારા કે અર્થતંત્રના નાના ઉત્પાદકો દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. કે જે વ્યક્તિ પોતે ઈચ્છે છે, પોતે કોઈ પણ નવો જે વિચાર છે એની પાસે કોઈ નવો ઇનોવેટિવ આઈડિયા દ્વારા એ પોતે જાતે ઉદ્યોગ ધંધો શરૂ કરી શકે છે. કેમ કે મૂડી એટલી એની પાસે છે તો એ કોઈ પણ અન્ય વ્યક્તિ પાસે એને ધિરાણ મેળવવાની જરૂરિયાત નથી. એટલે પોતે જાતે શું કરી શકે છે, ધંધો એ શરૂ કરી શકે છે. અને મૂડીનું પ્રમાણ પણ અહીં કેવું જોઈશે, એ વ્યક્તિને ઓછું જોઈએ છે, જરૂરિયાત ઓછી જોઈએ મૂડીની, માટે એ પોતે ધંધો સ્ટાર્ટ કરી શકે છે. દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલ જે સંસાધનો સુસુપ્ત અથવા નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. અને આવા સાધનો કે જે વણ વપરાયેલા કે જે વેરવિખેર પડી રહ્યા છે તેમનો ઉપયોગ થાય એટલે કે જેથી દેશનું કુલ ઉત્પાદન વધે. ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેઓ આવક મેળવતા થાય છે અને જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનનો લાભ સરખા પ્રમાણે વહેંચી શકાય, જેને વિકેન્દ્રીકરણ કહે છે. વિકેન્દ્રીકરણ આપણે કોને કહી શકીએ તો એવી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એવા સાધનો દ્વારા, એટલે કે દેશના જે વિભિન્ન ક્ષેત્રમાં રહેલા છે અને જેનો જે ઉપયોગ નથી થયો, વણ વપરાય એટલે શું કે જેનો જે વપરાશ આપણે ફરી કરવાનો છે, જે પડી રહ્યા છે ઉપયોગ નથી થયો એવા સાધનો, અને એ સાધનોનો ઉપયોગ કરી અને ઉત્પાદન કરવાનું છે. અને જેના કારણે ઉત્પાદન શું થશે, વધશે. અને ઉત્પાદન વધે છે તો સ્વાભાવિક છે કે ઉત્પાદન કરવા પાછળ અન્ય વ્યક્તિઓને રોજગારી મળશે કે જે શ્રમિક શું કરશે, કામ કરશે. કોઈ પણ ધંધો છે તેમાં ઉત્પાદન જેમ જેમ વધશે એમ શ્રમિકોની જરૂરિયાત પણ કેવી થશે, વધારે. સામાન્ય તમને ઉદાહરણ આપું કે જો 5 શ્રમિક દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને એની જગ્યાએ જો 10 શ્રમિક દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તો ઉત્પાદન શું થશે, પ્રમાણે ઝડપથી થશે. કે જેટલું એક દિવસમાં 5 શ્રમિક કાર્ય કરી શકે છે એના કરતાં 10 શ્રમિક દ્વારા ઉત્પાદન થશે તો એ કેવું થશે, ડબલ જોવા મળશે. તો આમ એકંદરે શું થશે કે જે તે વ્યક્તિઓ અંદર કામમાં જોડાયેલા છે તો એ શ્રમિકોને એકંદરે રોજગારી મળશે. ચોક્કસ ઉત્પાદન વધે છે પરંતુ રોજગારી પણ સૌથી વધારે શું કરી શકે છે, અન્ય વ્યક્તિઓને અપાવી શકે છે. એટલે કે દેશમાં ઉત્પાદનનો લાભ જે સરખા પ્રમાણમાં વહેંચી શકાય છે એને આપણે કહી શકીએ કે જે વિકેન્દ્રીકરણ. આવક મળે છે અને આવક દ્વારા એ જેનો લાભ એ સરખા પ્રમાણમાં શું કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે, એને આપણે કહી શકીએ કે જે વિકેન્દ્રીકરણ. હવે આપણે 10મો મુદ્દો જોઈએ કે જે ઊંચો વિકાસ દર કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા કેવી રીતે વિકાસ કરી શકીએ. હવે આપણે જોઈએ 10મો મુદ્દો કે જે ઊંચો વિકાસ દર. તો મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોય છે. તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે તેમજ તેઓ દ્વારા જે થયેલું મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ જે અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક છે કે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ પણ કેવું છે, સૌથી વધારે મોટું પ્રમાણમાં જ થાય. અને જે તે ટેકનિકલ યંત્રણ જો કોઈ બનાવવામાં આવે છે તો એ યંત્રનું આપણે વેચાણ કરીશું તો સૌથી વધારે શું થશે, આપણને પ્રોફિટ થશે. એ પણ જો આપણા દેશમાં કરીએ છીએ એના કરતાં જો આપણે કોઈ વિદેશમાં એ ટેકનિકલ યંત્ર છે એનું વેચાણ કરીશું તો આપણને નફો એ કેવો મળશે, સૌથી વધારે. કેમ તો એના દ્વારા નિકાસ દ્વારા આપણને આવક વધે છે અને એમાં ટેક્સ આપણે શું કરીશું, અંદર ઇન્ક્લુડ કરીએ છીએ અને એના દ્વારા આપણને સૌથી વધારે આપણા દેશની આવક થાય છે. એટલે કે જે મોટા પાયાના ઉદ્યોગો છે એના દ્વારા જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં જે નફાનું પ્રમાણ કેવું જોવા મળે છે, ઊંચું જોવા મળે છે. અને એની કમ્પેરિઝન આપણે કરીએ છીએ કે જે નાના પાયાના ઉદ્યોગો છે એમાં જે ખૂબ ઓછી મૂડી દ્વારા જે શરૂઆત કરવામાં આવે છે ઉદ્યોગો, અને એક તરફ જે વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે અને એના લીધે દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. જે મોટા પાયાના ઉદ્યોગ કરતાં નાના પાયાના ઉદ્યોગો જે શરૂઆત કરવી છે તે શું કરી શકીએ, સરળતાથી કરી શકીએ કે મૂડીની જરૂરિયાત ઓછી છે
એટલે એ ઉત્પાદન કરવું છે, કોઈ પણને નાનો મોટો ધંધો સ્ટાર્ટ કરવો છે, તે પોતે શું કરી શકે, પોતાનો નિર્ણય કરી અને સરળતાથી એ ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરી શકે છે. અને એના દ્વારા એ ઉત્પાદન ચોક્કસ પ્રમાણે કરશે અને એ ઉત્પાદન દ્વારા પોતે શું કરે, આવક એ મેળવી શકે છે. એટલે કે ઉત્પાદકો છે એ ઉત્પાદન કાર્ય કરે છે અને ઉત્પાદન દ્વારા જે તે આવક એ પોતે, જે મેનેજર કામ કરે છે એની જે શ્રમિકો પોતે શું કરે, કાર્ય કરતા જોવા મળે છે. એટલે સૌથી વધારે શ્રમિકોએ અંદર નાના પાયાના ઉદ્યોગોમાં જોડાયેલા છે, તો સૌથી વધારે ઉત્પાદન કરાવી આપે છે. અને ઉત્પાદન જેટલું વધે છે એટલું સામે વસ્તુ આપણે શું કરીશું, વેચાણ કરીશું, તો વેચાણ દ્વારા આવક પણ વધે છે. અને આ ઉદ્યોગો શરૂ કરવા કેવા છે, ખૂબ જે સરળતાથી આપણે કરી શકીએ છીએ. અને આ ઉદ્યોગો જે સ્થાપવાનો જે ટૂંકો સમયગાળો હોય છે, એટલે કે બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપ કરી શકાય. જે નાના પાયાના ઉદ્યોગો છે એનો જે શરૂઆત કરવો છે તો ટૂંકા સમયગાળામાં આપણે કરી શકીએ છીએ, કે આપણે નિર્ણય કરીએ છીએ ને આપણી પાસે મૂડીની એટલી એકત્રિત કરેલી છે, આપણી પાસે છે બચત કરી, તો સરળતાથી આપણે શું કરી શકીએ છીએ, જે ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને આના દ્વારા જે ઉદ્યોગ આપણે કરીએ છીએ તો એ ઊંચો વિકાસ દર અપાવે છે. તો આમ જે નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે ચોક્કસ પ્રમાણે જે મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડીની સૌથી વધારે જરૂરિયાત છે, એની કમ્પેરિઝનમાં નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીની ઓછી જરૂરિયાત છે. પણ એ ઓછી જરૂરિયાત દ્વારા જે એક કરતાં વધુ ઉત્પાદકો શું કરી શકે છે, આ ઉદ્યોગે સ્ટાર્ટ કરી શકે છે. અને નવો ઉદ્યોગ સ્ટાર્ટ કરે છે તો અન્ય વ્યક્તિઓ, જે અન્ય શ્રમિકો છે એને રોજગારી સરળતાથી મળી શકે. અને જો શ્રમિકો છે એને રોજગારી મળે છે તો બેકારીનું પ્રમાણ પણ શું થશે, ઘટતું જોવા મળે છે. એટલે કે નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમિકોની સૌથી વધારે જરૂરિયાત છે. કેમ? તો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવે છે અને મૂડીની જરૂરિયાત પણ કેવી છે, એકંદરે ઓછી જોવા મળે છે. અને જ્યાં આ ઉદ્યોગ સ્ટાર્ટ કરવો હોય તે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ, કરી શકીએ છીએ. અને એના દ્વારા ઉત્પાદને હાથ ધરવામાં આવે છે અને સૌથી વધારે રોજગારીનું સર્જન થઈ શકે છે. તો આમ આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો, તો આ દરેક મુદ્દા સમજાવવાના રહેશે. આમ આપણે આ ચેપ્ટરમાં જે શીખ્યા ક્વેશ્ચન, એક તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, અને આગળ શીખ્યા કે જેમાંથી વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય. એના પહેલાં આપણે જે શીખ્યા હતા કે જે ઔદ્યોગિક માળખું, કે જે ઉદ્યોગોના જે અલગ અલગ પ્રકારો છે એ વિશે આપણે સમજ્યા, કે માલિકીના આધારે અલગ પડે છે, ઉત્પાદિત જે વસ્તુઓના આધારે અને મૂડીરોકાણના કદના આધારે જે ઉદ્યોગોના પ્રકાર જોવા મળે છે. અને જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કેવા પગલાં લે છે. અને સૌથી મહત્ત્વનો ક્વેશ્ચન કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે એનું જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ શું થાય, તો આમ ઉદ્યોગ ક્ષેત્રે શું મહત્ત્વતા ધરાવે છે, સૌથી ક્વેશ્ચન એ મહત્ત્વનો છે. આમ આપણે આ ક્વેશ્ચન શીખ્યા. નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ છે એ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. તો આમ આપણું આ ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું ચેપ્ટર 11, કે ભારતીય અર્થતંત્રમાં જે નૂતન પ્રશ્નો.